જય માતાજી મિત્રો. તો થોડાક દિવસ પહેલાં મેં એક રીલ અપલોડ કરી હતી, જે ઇલેક્ટ્રિક છે 3 ટનનું, એ ચાર્જિંગ થતું હતું એનું, અને એને તમે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. ખૂબ સારા વ્યૂઝ છે, મને બહુ જ ખુશી થઈ. અને એમાં અમુક લોકોના કમેન્ટ હતા કે ભાઈ રેન્જ કેટલી છે, ચાર્જિંગ કરતાં કેટલો ટાઈમ લાગે, અને અમુક લોકોના થોડા કટપટા કમેન્ટ હતા કે બેટરી ખરાબ થાય તો ખબર પડશે. તો હું તમને થોડુંક એના વિશે બતાવી દઉં. આ 3.3 ટનનું ઇલેક્ટ્રિક વ્હીલ લોડર છે, અને આમાં ટોટલ 3 બેટરી આવે છે. આને જો તમે 2 પ્લગથી ચાર્જ કરશો તો 1 કલાકમાં ફૂલ ચાર્જ થશે, અને 1 પ્લગથી ચાર્જ કરશો તો એને 1 કલાક ને 50 મિનિટ લાગશે. હવે તમે કહેશો ચાર્જિંગ કર્યા પછી કેટલું હાલે, તો જો તમે નોર્મલ કામ કરો છો તો 6 થી 7 કલાક હાલે, મતલબ 7 કલાક રેન્જ પકડવાની. અને તમે જો હેવી કામ કરો છો, તમારે હિપિંગ કરવું છે અને તમારું સમજી લો કે લોડરને વધારે બર પડશે કામ કરવામાં, તો 5 થી 6 કલાકની રેન્જ પણ આમાં મળી જશે. અને બેટરી ખરાબ થવાની ચિંતા હોય તો આમાં કંપની તમને 5 વર્ષ અને 10,000 કલાકની વોરંટી આપે છે, એટલે તમારે એના વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગવર્મેન્ટ બી હવે એમ કહે છે કે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ આગળ વધીએ, તો આપણે આવા વ્હીકલને સપોર્ટ કરવા જોઈએ. અમુક લોકોના મેં કમેન્ટ જોયા જે મસ્કરીવાળા હતા, હું એવા કમેન્ટને નથી ધ્યાન દેતો, પણ જો આવી વસ્તુ આવે તો આપણે એને સપોર્ટ કરવી જોઈએ, કેમ કે ફ્યુચરમાં તો ભાઈ ઇલેક્ટ્રિક આવવાનું છે, તમે હું કાંઈ નહીં કરી શકીએ. થેન્ક યુ.